નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં ગૌ માતાનું કરુણ મોત। આઈ લવ આમોદ બોર્ડ પાસે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વધુ એક ગાય દમ તોડ્યો, તંત્ર સામે રોષ। આમોદ શહેરમાં સ્વચ્છતા અને ગૌરક્ષાના દાવો વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવે છે। નેશનલ હાઈવે નંબર 64 પર આવેલા આછોદ 3 રસ્તા પાસે જ્યાં શહેરની શાન ગણાતું આઈ લવ આમોદનું બોર્ડ લાગેલું છે, ત્યાં જ એક ગાય મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ભારે અરેરાટી અને નગરપાલિકા સામે રોષ ફેલાયો છે। સ્થાનિક ગૌરક્ષક ભરતભાઈના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હાઈવેને અડીને કચરાના મોટા ઢગલા ખડકાયેલા રહે છે। ખોરાકની શોધમાં રખડતી ગાયો આ કચરામાંથી પ્લાસ્ટિક અને ઝેરી પદાર્થો આરોગે છે, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। ભરતભાઈ અને તેમની ટીમે અગાઉ પણ આવી અનેક ગાયોને દફનાવી હોવાનું જણાવી તંત્રની ઉદાસીનતા સામે સવાલ ઉઠાવ્યા છે। ગૌરક્ષકોનો આક્ષેપ છે કે પ્લાસ્ટિક મુક્ત ખોરાકના અભાવે અબોલ જીવો સતત મોતના મુખમાં ધકેલા રહ્યા છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ ગંભીર પ્રશ્ને વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કચરાના નિકાલ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી। હાઈવે પરથી પસાર થતા હજારો મુસાફરોની નજર આ ગંદકી અને મૃત પશુઓ પર પડતા શહેરની છબી પણ ખરડાઈ રહી છે। હવે શહેરજનો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે કચરાના ઢગલા દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે। સવાલ એ છે કે શું તંત્ર હવે જાગશે ખરું? બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ ભરૂચ। સુરેશભાઈ, આજે ગાય મૂઢ હાલતમાં પડેલી છે, એ તમે અહીંયા શેરડીના રસનું દુકાન ચલાવો છો, તો તમારા ધ્યાનમાં હશે કેટલા દિવસથી કે અત્યારે જ પડી? મેં કાલની જોયું ને। તો શું આજે બીમાર હતી કે કોઈ? એવી આપણને ખબર નથી। એટલે આ ગાય કાલની પડેલી છે અહીંયા મૂઢ હાલતમાં, એમ ને? કાલે વનનું જોયેલું છે ને। મારું નામ છે ભરતભાઈ ભીખાભાઈ વસાવા। આ કચરો ખાવાથી ગાયનું મૃત્યુ પામ્યું છે। આજે 2 દિવસ થયા છે ગાયને મરે, પણ કોઈ આને ઉઠાવવા રાજી નથી, કચરો સાફ કરાવવા રાજી નથી। આટલી બેદરકારી છે આમોદના નગરપાલિકાની। તમે જોઈ શકો છો આ ગૌ માતામાં પડેલી છે, એના ઉલ્લેખમાં કોઈ નિરાકરણ આવતું નથી। વારે ઘડીએ આ પશુઓને તકલીફ થાય છે, એના માટે પાંજરાપોળ બિનઆધારી ગાયો અમે પૂછીએ છીએ તો અમારી નો એટલે બિનઆધારી ગાયો છે, તો આ ગાયને પાંજરાપોળ કે ગમે તે તમે નક્કી કરી આવો, એના માટે અમને કોઈ વ્યવસ્થા કરી આવો તો અમે પાંજરાપોળમાં પૂરીને ચારો બારો બી નાખીશું। અત્યાર સુધી કેટલી ગાયો કચરો ખાવાથી મરણ થયેલ છે? અત્યાર સુધીમાં 1000 થી 2000 જેવી ગાયો મળી જશે અમારી નજરમાં। 2000 જેવી ગાયો તો અમે આમ ડબ્બર એડિટ કરેલી હશે।